દર્શક મિત્રો, કોઈપણ કંપનીના વિકાસમાં તેના કર્મચારીઓને એક મહત્વનું યોગદાન હોય છે. ત્યારે જાણીતી કાબરા જ્વેલર્સના કે જ્વેલર્સે 200 કરોડનું ટર્નઓવર પ્રાપ્ત કરતા તેની ઉજવણીમાં પોતાના 12 જેટલા કર્મચારીઓને કદર કરતા 12 જેટલી નવી કાર ભેટમાં આપી છે. આ જાણીને તમે પણ કહી ઉઠશો કે બોસ હોય તો આવો. અમદાવાદમાં કે જ્વેલર્સના નામે જ્વેલર્સ ઉદ્યોગમાં સફળતા મેળવી 200 કરોડનું ટર્નઓવર પ્રાપ્ત કરતા નડિયાદ નજીક રિસોર્ટમાં યોજાયેલા એમ્પ્લોયર મીટમાં કર્મચારીઓને કાર ભેટ આપવામાં આવી હતી. વર્ષ 2006માં માત્ર 21 વર્ષની ઉંમરે જ્વેલરી ઉદ્યોગમાં પ્રવેશ કરનાર કૈલાશ કાબરા જ્વેલર્સ લિમિટેડના સ્થાપક અને મેનેજિંગ ડાયરેક્ટર છે. તેઓ પોતાના માટે લક્ઝરીઝ કાર ખરીદવાના બદલે તેમણે તેમની ટીમને આ ઇનામ આપવાનું પસંદ કર્યું હતું. કૈલાશ કાબરાએ 2006થી તેમની સાથે જોડાયેલા 12 ટીમ મેમ્બર્સને મહિન્દ્રા એસયુવી 700, ટોયોટા ઇનોવા, હુન્ડાઈ i10 સહિત મારુતિ સુઝુકી આર્ટિકા અને મારુતિ સુઝુકી બ્રેઝા જેવી કારની ભેટ આપવામાં આવી હતી. આ પહેલા સુરતના હીરા વ્યાપારી સૌજીભાઈ ધોળકિયાથી પ્રેરિત છે, જેઓ તેમના કર્મચારીઓને દિવાળી બોનસ તરીકે કાર અને મોટરસાયકલ સહિત ઉધાર ભેટો પણ આપવા માટે જાણીતા છે. કૈલાશ કાબરાએ આ અવસર પર તેમની ટીમના 12 સભ્યોને કાર તેમજ અન્ય સભ્યોને દ્વિચક્રી વાહનો, મોબાઈલ ફોન, પરિવાર સાથે રજાઓ તેમજ સોના ચાંદીના સિક્કાઓની ભેટ પણ આપવામાં આવી હતી. અમારી પેઢીનું નામ છે કાબરા જ્વેલ્સ લિમિટેડ. અમે 2006માં અમારો બ્રાન્ડ કે જ્વેલ્સ એસ્ટાબ્લિશ કર્યું હતું. ત્યારે અમે 12 જણની ટીમથી આ દુકાન ચાલુ કરી હતી. અમારો પહેલો શોરૂમ હતો 2006માં. એ વર્ષે અમારું ટર્નઓવર 2 કરોડ રૂપિયા હતું અને ભગવાનની દયાથી, અમારી મહેનતથી અને સૌથી વધારે અમારા ટીમ, અમારા જે સાથીઓ છે, અમારી કંપનીના જે સ્ટાફ મેમ્બર્સ છે, એમના સપોર્ટથી આ વર્ષે અમારું ટર્નઓવર થયું છે 200 કરોડ રૂપિયા, જે માટે અમે બહુ જ આનંદમય મહેસૂસ કરીએ છીએ. અને અમે અમારા માટે કોઈ મોંઘી ગાડી લીધા વગર એનો વિચાર કાઢીને સૌથી પહેલાં જે માણસો અમારી જોડે સ્ટાર્ટિંગથી જોડાયા હતા એમને આ 12 ગાડીઓ આજે ગિફ્ટ આપી રહ્યા છે. અને એ અમારા માટે એક વોટ ઓફ થેન્ક્સ છે, એમની મહેનત માટે, એમની ઈમાનદારી માટે અને એમના સહયોગ માટે. અમે આ વિચાર અમારી ઇન્ડસ્ટ્રીમાં શ્રી સૌજીભાઈ ધોળકિયા, જે આપ સૌ જાણો છો, હીરા માર્કેટના અમારા કિંગ કહેવાય, સૌથી પહેલાં મેં એમનો આ એક સરસ દ્રશ્ય જોયો હતો જ્યારે એમને એમના 800 કંપનીના મેમ્બર્સને ગાડી ગિફ્ટ આપી હતી. ત્યારે મેં એક સપનું બનાવ્યું હતું, મારા ભાઈએ એક સપનું બનાવ્યું હતું કે અમે બી સૌથી પહેલાં અમારા માટે મર્સિડીઝ, BMW, ઓડી લાયા વગર સૌ પ્રથમ અમારા મેમ્બર્સને અમે એક ગાડી ગિફ્ટ આપી છે. અમે એક ક્લાસિફિકેશન બનાવ્યું, ઓર્ડર વાઇઝ એક ક્રમ હોય કે ભાઈ કોણ સૌથી જૂનો છે, કોણ રિસ્પોન્સિબલ છે. તો જે મેનેજર લેવલના માણસ છે, જે અમારા એકદમ જૂના સાથીઓ છે, એમને અમે એક્સયુવી 700 ઇનોવા ગિફ્ટ આપી છે. એના પછી જે નીચે સેલ્સ ટીમ મેમ્બર છે એમને હુન્ડાઈની જે i10 નિયોસ આવે છે એ આપી છે. પછી ટાટાની નેક્સોન ગાડી છે, XL6 બ્રેઝા ગાડી છે. એવું મેં ક્લાસિફિકેશન બનાવ્યું જેથી કરીને અમે જે ગાડી એમને આપી રહ્યા છે એ ડિઝર્વ કરે અને દરેકની વચ્ચે એક સન્માન મેન્ટેન રહે. ના, આરટીઓ પાસિંગ કંપનીના નામે કર્યું છે, કારણ કે અમારી કંપનીમાં આ પરચેસ ગાડીઓ કંપનીમાં થયેલી છે, એટલે બધું જ પાસિંગ ને બધું અમારી કંપનીમાં થયું છે. ફિલિંગ એકચ્યુઅલી ઓફકોર્સ હું બહુ ખુશ છું અને આટલા વર્ષની મહેનત સફળ રંગ લાવી છે એવું લાગે છે. અને આટલા હું 2007થી કંપનીમાં જોડાઈ હતી અને અત્યાર સુધી હું રહી અને જે મહેનત અમે લોકો કરી છે એ પ્રમાણે અમને મળ્યું છે, તે માટે હું બહુ ખુશ છું. એકચ્યુઅલી બહુ જ અલગ અનુભવ છે મારું આ કંપની, કારણ કે મેં આગળ પણ મારા ગ્રેજ્યુએશન પછી મેં બીજા કંપનીમાં કામ કર્યા હતા, પણ મને એટલું મજા ના આવી કામ કરવા દરમિયાન. અને મેં 2007માં અહીંયા જોડાઈ આ કંપની જોડે અને પછી કામ કરવાનું એટલું મને મજા આવી ને કે મને એવું લાગ્યું જ નહીં કે હું એક અહીંયા વર્કર છું, કામ કરું છું. એક સ્ટાફ તરીકે મને બિલકુલ અનુભવ નથી થતું. હું પોતાની રીતે પોતાનું ડિસિઝન લઈ લઉં છું. જે રીતનું, જે પ્રમાણેનું આખું માહોલ છે ત્યાંનું એકદમ ઘરનું જેવું જ લાગે છે. એટલે મને બહુ જ સારું લાગ્યું અને હું છેલ્લા 18 વર્ષથી આ કંપનીમાં છું. બસ કંપની માટે એટલું જ કહીશ કે જેટલા પણ જગ્યાએ કામ કર્યું છે ક્યારે પણ આવું ફીલ નથી થયું. એકદમ ઘર જેવું ફિલિંગ આવે છે. અહીંયા એવું લાગતું જ નથી કે અમે એક એમ્પ્લોયી છીએ, કે કામ કરીએ છીએ અહીંયા કંપનીમાં. એકદમ ઘરની જેમ અમે માહોલ છે અને રહીએ છીએ એવી રીતે, અને કામ કરવાની મજા આવે છે. કોઈ બર્ડન નથી. એકદમ ખુશીથી અમે કામ કરીએ છીએ, દિલથી, અમારું ઘરનું સમજીને. બસ કંપની માટે અમે એવું જ વિચારીએ કે જેટલું બને એટલું અમે અમારી મહેનત ને
સફળતા કંપનીને હંમેશા મળે, જે છે એના કરતાં પણ ડબલ એવું ઈચ્છીએ છીએ. હું 2009થી છું, લગભગ 17 યર્સથી.